તે 5 અપ્પા કરે અને ઘણા એકવિધિ પૂંજ છે. તમે એકવિધિ લાડવા ગણીને કરો, એ એકવિધિ સુધી નીતિ નિયમો પાળો, એ એકવિધિ સુધી પૂજા, અને ઘણા એક જ પૂજા છે. એનો અર્થ જેવી રાજા દાને પ્રજાસનાને એટલે ધર્મના નાથ સંદેશો બતાવી ઈશ્વર એવું કે દુનિયામાં કદાચ મને નાખી દે, એ મને મનમાં નથી, પણ મારો મેઘવાળનો દીકરો જયારે મને નાખવા જાય ત્યારે મારા રૂવાણા બેઠા થઈ જાય. મેઘવાળનો દીકરો મારું વિસર્જન કરવા જાય, એ વિસર્જન સ્મશાન યાત્રા છે બાપુ છે. જે બેહાડાની સર્જન છે, જે નાખવા દે વિસર્જન છે. તો વિસર્જન શું થાય? મારો કાલ જનાદો લઈ જાઓ તો એ મારું વિસર્જન છે બાપુ. કોઈ પણ માણાનું મૃત્યુ થઈ જાય વિસર્જન છે એમ ગણીને આપણે બેહાડીએ અને પછી પાછા આપણે નાખવા જઈને પાણીમાં ડુબાડી દઈએ, વિસર્જન છે. મેઘવાના દીકરાથી આપણે હવે થાય એમ નથી. પણ હવે કળજુગ બધી વાઈ ગયો છે એટલે આમાં કોઈને કઈ કીધા જેવું નથી. એટલે ધર્મના નાથે કીધું એક હાથે એકવિધિ પારણા પાળા તો કરતા માણસે આ સોયજી ઉજેણીમાં નાણવા પ્રકાર છે. ધર્મના અનુસંધાન પ્રમાણે ધર્મના નાથે કીધું ઘર લીપો ભણ ચારો બેને નાખો પાર મેનું મંડાળ ઘરે આવ્યા જોતા જુગ શાંતિમાં. હું તો એમ કહું છું વેદના આધારે કે મેઘવાના ઘરે બેહાડવાની જરૂર જ નથી બેહાડે. આપણે તો બેઠા છે હે હાર ઘર હાર પાર 24 કલાક નારાયણ એમ કે હે મેઘવાન એક સેકન્ડ હું તારથી અડગો નથી. એક સેકન્ડ હું તારથી અડગો નથી. તારી પછી તો હું અહીં બેઠો એટલે કીધું છે જબ તબ લંગે હે બે લુસી ઇલ્લા મસ્જિદ ભાંગીને મઢ કીધા.